હાય ફ્રેન્ડ્સ, આપણે એમાઇન કમ્પાઉન્ડ કન્ટિન્યુ રાખીએ છીએ. આપણે બેઝિસિટી ડિસ્કશન કરી. એમાઇન્સ આર બેઝિક નેચર. આપણે ડિસ્કશન કર્યું એ બેઝિક નેચર એ એસિડ સાથેની રિએક્શન થાય છે એટલે એ બેઝિક છે. હવે આપણે એના કેબી અને પીકેબીના મૂલ્યોથી આપણે એવું ડિસાઇડ કરશું કે વાય એમાઇન્સ કમ્પાઉન્ડ્સ આર બેઝિક. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ જે RNH2 છે એ H2O સાથે રિએક્ટ કરે, રિવર્સિબલ રિએક્શન થાય એટલે આપણને RNH3 પ્લસ મળે પ્લસ OH માઇનસ મળે. હવે આને આપણે પહેલા K કહીએ તો K ઇક્વલ ટુ RNH3 ઇન્ટુ OH માઇનસ અપોન RNH2 ઇન્ટુ H2O. મલ્ટિપ્લિકેશન ઓફ પ્રોડક્ટ અપોન મલ્ટિપ્લિકેશન ઓફ રિએક્ટન્ટ. નિપજની સાંદ્રતાનો ગુણાકાર, કોન્સન્ટ્રેશન ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ રિએક્ટન્ટ. નિપજની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. આ આપણને ખબર જ છે, ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન આપણે ચેપ્ટર ભણી ગયા છે. હવે અહીંયા H2O છે કોન્સ્ટન્ટ હોય એટલે H2O સાથે અહીંયા KRA ઇન્ટુ H2O કરી લઈએ એટલે આપણને મળે RNH3 પ્લસ ઇન્ટુ OH માઇનસ અપોન RNH2. એટલે હવે આ ઓનલી બેઝ છે એટલે આને KB કહેવાય. તો KB ઇક્વલ ટુ RNH3 પ્લસ ઇન્ટુ OH માઇનસ અપોન RNH2. હવે આપણે KB અને PKB ની કમ્પેરિઝન આપણે KA અને PK સમજ્યા હતા કે PKB માઇનસ log KB એવું આપણે આનું PK બરાબર માઇનસ log KA જે એસિડ માટે આપણે સમજ્યા હતા એ જ અહીંયા આપણે ઇક્વેશન મૂકી શકીએ કે PKB ઇક્વલ ટુ માઇનસ log KB. એનો મતલબ એમ થાય કે PKB ની વેલ્યુ જેટલી હાઈ હોય એટલી KB ની વેલ્યુ માઇનસ log KB ની વેલ્યુ ઓછી થાય. આ પણ ખૂબ અગત્યનું છે. આપણે એમોનિયાની વાત કરીએ તો એમોનિયા એટલે NH3, એની PKB ની વેલ્યુ 4.75 છે. એમાઇન કમ્પાઉન્ડ એટલે કે એલિફેટિક એમાઇન કમ્પાઉન્ડની વાત કરીએ તો એની PKB ની વેલ્યુ 3 થી 3.22 જેટલી છે. તમે સમજો છો કે PKB ની વેલ્યુ જેટલી ઊંચી એટલી KB ની વેલ્યુ નીચી. એટલે આ જે NH3 છે એ NH3 કરતા RNH2 છે એ સ્ટ્રોંગ બેઝ હશે કારણ કે આ વેલ્યુ નીચી થઈ ગઈ. જેમ તમે PKB ની વેલ્યુ ઊંચી, આ બધી PKB ની વેલ્યુ છે તો તમને log KB ની વેલ્યુ નીચી મળે. એટલે અહીંયા આ RNH2 છે એ સ્ટ્રોંગ બેઝ થાય NH3 કરતા. આપણને ખબર છે કે જેમ બેઝની વેલ્યુ નીચી એમ બેઝિસિટી વધારે, પછી જેમ ઇન્ક્રીઝ થતા જાય એમ એસિડિસિટી આવતી જાય. હવે આપણે એલિફેટિક એમાઇનની વાત કરીએ કારણ કે આની અંદર R છે ને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે એટલે એની બેઝિસિટી વધે. R is electron donating group, so density of electron will be increased on nitrogen and so basicity will increase. R ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે એની બેઝિકતા વધે. પણ જો આપણે એરોમેટિક એમાઇન લઈએ તો એરોમેટિક એમાઇન એટલે એનિલિનનું એક્ઝામ્પલ લઈએ તો એની અંદર જે આ ફિનાઇલ ગ્રુપ છે
એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે. એટલે નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન પેર છે એ ફિનાઇલની અંદર આપણે ભણી ગયા છીએ કે આ રીતે રોટેટ થયા કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી નાઇટ્રોજન ઉપર ઘટશે, એટલે એની બેઝિસિટી ઘટશે. એટલે આપણે બેઝિસિટીનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર જોઈએ હોય તો સૌથી ઓછી બેઝિસિટી છે એ એનિલિનની હોય. એની કરતાં વધારે બેઝિસિટી છે એ એમોનિયાની હોય, અને એની કરતાં વધારે બેઝિસિટી છે એ એલિફેટિક એમાઇનની હોય. આ બેઝિસિટીનો ઓર્ડર પણ તમને ઘણી વખત જેઈ નીટમાં પૂછાય છે કે એરોમેટિક એમાઇન એ સૌથી વીક બેઝ છે, એની કરતાં વધારે સ્ટ્રોંગ બેઝ એમોનિયા, અને એની કરતાં વધારે સ્ટ્રોંગ બેઝ છે એ એમાઇન કમ્પાઉન્ડ છે. આ રીતે તમને બેઝિસિટીનો ઓર્ડર જાણવા મળે. હવે આપણે જુદા જુદા મૂલ્યોની ડિસ્કશન આપણે કરવાની છે એમાઇન કમ્પાઉન્ડની. આ આપણે લેક્ચર પાછો ટૂંકાવીએ છીએ જેથી કરીને તમને ઝડપથી લેક્ચર મળી જાય અને અપલોડિંગમાં મારે ઇઝી પડે. થેન્ક યુ વેરી મચ.